હલો, નમસ્કાર મિત્રો. હવે આપણે પહેલા પ્રકરણમાં હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો હેતુલક્ષી આમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે? તો પહેલામાં પહેલી વસ્તુ સમય અસમય સંખ્યા વિશેના પ્રશ્ન પૂછાય. ખાલી જગ્યા, MCQ, વિકલ્પવાળા, ખરા ખોટા, એક શબ્દમાં જવાબ આપો, એવી રીતના. તો એક સમય અસમય વચ્ચેની ખાલી જગ્યા પૂછાય કે તમને 4 વિકલ્પ આપ્યા હોય અને નીચેનામાંથી ખાલી જગ્યા અસમય સંખ્યા છે અથવા ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો જેનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે નીકળે એ સમય અને ન નીકળે એ અસમય. એટલે એક આ વસ્તુ યાદ રાખજો, બરોબર? આ રીતના જોઈએ. આપણે એક ઉદાહરણ આપું એટલે ખબર પડે તમને. આવી રીતના છે, આ રીતના છે કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી, આમ આવે. અને એના 4 વિકલ્પ આપણને આપેલા છે. વર્ગમૂળમાં 12, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 10 અને વર્ગમૂળમાં 9. તો અહીંયા અસમય સંખ્યા નથી, એનો મતલબ આમાંથી કઈ સમય સંખ્યા છે. તો જેનું વર્ગમૂળ નીકળે એ સમય સંખ્યા. તો અહીંયા આ 9નું વર્ગમૂળ આપણે નીકળે છે 3, એટલે આપણો જવાબ અહીંયા વર્ગમૂળમાં 9. એટલે આવી રીતના પૂછાઈ શકે. અથવા આમ પણ પૂછાઈ શકે કે ખાલી જગ્યા એ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વચ્ચે આવેલ સમય સંખ્યા છે. હવે યાદ રાખજો, અહીંયા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 આના વિકલ્પ છે. આપણે a બરાબર 6/5, b બરાબર 8/5, c બરાબર 2/3 અને d બરાબર 5/4 આપણે લઈશું. તો હવે આ બધી સમય સંખ્યાઓ છે, પણ આમાં ખાલી જગ્યાએ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વચ્ચે આવેલી સમય સંખ્યા છે. તો આપણે પહેલા આ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 આ બંનેના મૂલ્ય આપણને ખબર હોવા જોઈએ. તો આપણે આ યાદ રાખવાનું કે વર્ગમૂળમાં 2 બરાબર 1.41 અને વર્ગમૂળમાં 3 બરાબર 1.73. હવે આ જેનો ભાગાકાર આ બંનેની વચ્ચે આવે એ સમય સંખ્યા જવાબ તરીકે આવે. હવે આપણે અહીંયા 6/5 છે, તો 6 ને 5 વડે ભાગીએ તો 5 એકા 5, 1 વધ્યો પોઈન્ટ, એટલે ઉપરથી ઉતારી 0, 5 દુ 10, એટલે અહીંયા 1.2 જવાબ આવ્યો. આ બંનેની વચ્ચે આવતો નથી, માટે આ ન આવે. હવે 8/5, તો અહીંયા 5 એકા 5, 3 વધ્યા પોઈન્ટ, ઉપરથી ઉતારી 0, 5 6 30, 0 0, 1.6 આવ્યા. આ 1.4 અને 1.7ની વચ્ચે 1.6 આવે એટલે આપણો આ જવાબ 8/5. હવે પાછળ કરવાની જરૂર જ નથી આપણે એમ. એટલે આ સમય અસમય વાળું આવે. અને ખાસ બીજું કે આપણે દશાંશ નિરૂપણ કરીએ તો દશાંશ ચિહ્ન પછી ખાલી જગ્યા અંક આવે, એક એવું ખાસ પૂછાય, બરોબર? તો જોઈએ. આ પ્રમાણેની પણ ખાસ પૂછાય. 41/2/21 ગુણ્યા 5/26 ના દશાંશ નિરૂપણ પછી
નિરૂપણમાં દશાંશ સ્થળ બાદ ખાલી જગ્યા અંક આવે, યાદ રાખજો. એમાં 1 47, A, B 21, C 26 અને D 23. તો આગળ જો આમાં આપણે યાદ રાખવાનું છે કે 2 અને 5 બંનેમાં જે મોટી ઘાત હોય એટલા સ્થાન દશાંશ ચિહ્ન પછી આવે. તો આ બંનેની મોટી, અહીંયા 21 ઘાત છે ને અહીંયા 26 ઘાત છે, તો મોટી સંખ્યા 26 છે, મોટી ઘાત. એટલે આપણો જવાબ 26. એટલે અહીંયા 26 અંક આવે દશાંશ સ્થળ પછી, યાદ રાખજો. એવું જ એક આ પ્રમાણે પણ આવી શકે. આ પ્રમાણે એટલે લખેલું છે ચોથું 36 ના છેદમાં 2/5 અને 5/3 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ બાદ ખાલી જગ્યા અંક મળે. મગજમાં રાખજો. હવે કે સાહેબ તમે કહ્યું કે જેની મોટી ઘાત હોય જવાબ લખી નાખવાનો. અહીંયા 2/5 ઘાત છે ને અહીંયા 5/3 ઘાત છે, પણ જવાબ લખતા પહેલા આપણે ઉપર જોવાનું. જો આ બંને ઉપર નીચે ભાગ ચાલતો હોય, અહીંયા તો 41 અવિભાજ્ય સંખ્યા હતી માટે આપણે એનું જોયું નહીં. અહીંયા 36 છે એટલે આપણે અહીંયા 36 ના છેદમાં 2/5 અને 5/3 છે. તો આપણે આ 36 ના અવયવ પાડવાના. 36 ના તમે અવયવ પાડો એટલે 2 18, 2 9, 3 3, 3 1. એટલે 36 ની જગ્યાએ લખાય 2 નો વર્ગ અને 3 નો વર્ગ, અને પછી નીચે 2/5 અને 5/3. હવે આ ઉપર 2 ઘાત છે, નીચે 5 ઘાત છે, એટલે અહીંયા ભાગાકાર એટલે ઘાતાંકની બાદબાકી, જ્યાં મોટી ઘાત હોય ત્યાં, એટલે ઉપર 3 નો વર્ગ એમના એમ, અને નીચે બાદબાકી એટલે 5 માંથી 2 જાય એટલે 3, એટલે 2/3 અને 5/3. હવે નક્કી કરવાનું કે ભાઈ મોટી ઘાત કઈ છે. અહીંયા બંનેમાં સેમ છે 3, તો જવાબ 3 અંક. એટલે પહેલા સાદું રૂપ આપવાનું, ઉપર નીચે જેટલું ઉડતું હોય એટલું ઉડાડવાનું, અને પછી નક્કી થાય કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક મળે. એટલે આ ખાસ યાદ રાખજો. બરોબર. હજુ એક લખું છું, આવું છે 35 ના છેદમાં 2/3 5/5 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી ખાલી જગ્યા અંક મળે. યાદ રાખજો. હવે અહીંયા 35 છે, જોજો. અહીંયા 2/3 5/5 35 છે એટલે 7 × 5 થયું, અને નીચે 2/3 અને 5/5. હવે ઉપર 5/1 કહેવાય, નીચે 5/5 કહેવાય. તો નીચે મોટી ઘાત છે એટલે નીચે બાદબાકી, એટલે આ 2/3 અને 5 માંથી 1 જાય એટલે 5/4. આવું સાદું રૂપ આપ્યા પછી આપણે નક્કી કરવાનું કે અહીંયા હવે આ બંનેમાં મોટી ઘાત કોની છે? 5ની. કેટલી? 4. તો અહીંયા 4 અંક મળે. એટલે જે મોટી ઘાત હોય દશાંશ ચિહ્ન પછી એટલા અંક મળે. આ ખાસ મગજમાં રાખજો, આવું ખાસ પૂછાઈ શકે. હવે બીજી વસ્તુ
અહીંયા યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર ધન પૂર્ણાંક એ અને 8 માટે એ બરાબર 8q વત્તા r અનન્ય હોય તો r બરાબર ખાલી જગ્યા શક્ય નથી. હવે સમજો, આમાં આવી રીતના પણ પૂછાઈ શકે. તો આ એ છે એને ભાજ્ય કહેવાય, 8 છે એને ભાજક કહેવાય, ક્યુ છે એને ભાગફળ કહેવાય અને આર છે એને શેષ કહેવાય. આમાં વિકલ્પ આવા આપેલા છે કે એ બરાબર 10, બી બરાબર 4, સી બરાબર 6 અને ડી બરાબર 7 આમ આપેલું છે. તો યાદ રાખવાનું, આ ભાજક કરતા શેષ હંમેશા નાની હોય. એટલે અહીંયા ભાજક 8 છે તો એના કરતાં શેષ હંમેશા નાની હોય. એટલે આ 4 હોઈ શકે, 6 હોઈ શકે, 7 હોઈ શકે, 10 એ 8 કરતાં મોટા થયા એટલે 10 હોઈ શકે નહીં. એટલે જવાબ 10 આવે. એટલે આ ખાસ યાદ રાખવાનું કે ભાજક કરતાં શેષ હંમેશા નાની હોય. એટલે આવી રીતના પણ આવી શકે. આ ઉપરનું નથી લખતો, આ રીતના ડાયરેક્ટ લખું છું કે એ બરાબર 7q વત્તા r માં r એ ખાલી જગ્યાથી નાનો અનઋણ પૂર્ણાંક છે. અનઋણ પૂર્ણાંક છે તો r ની કિંમત એ ખાલી જગ્યાથી નાની હોય તો આ જે ભાજક છે એનાથી નાની હોય. એટલે અહીંયા ભાજક કેટલો છે? 7. તો 7 થી નાની હોય. આ યાદ રાખવાનું. બરોબર. હવે આપણે ઘણી વખત ગુસા લસા માટે સંખ્યાઓ ન આપી હોય, સંખ્યાઓની જગ્યાએ ઘાત આપી હોય, તો ઘાત આપી હોય ત્યારે ખાસ મેં તમને લખાવ્યું છે આગળ, ફરી કહું છું કે ગુસા એટલે તમારા મગજમાં બેસાડવાનું સૌથી નાની ઘાત બધામાં હોય અને નાની ઘાત અને લસા એટલે સૌથી મોટી ઘાત. બધામાં હોય કે ન હોય, મોટી ઘાત હોય એ લસા થાય. દાખલા તરીકે આ પ્રમાણે આવે તો એક્સની 5 ઘાત, વાયની 3 ઘાત અને એક્સનો વર્ગ વાયની 6 ઘાત નો ગુસા ખાલી જગ્યા છે. તો આપણે જોવાનું કે અહીંયા એક્સ બંનેમાં છે તો હવે એની ઘાત જોવાની. તો એની નાની ઘાત કઈ? 5 અને 2. તો નાની ઘાત 2 એટલે એક્સની 2 ઘાત થઈ. હવે વાય જોવાનું કે વાય બંનેમાં છે તો વાયની નાની ઘાત કઈ? 3. તો વાયની 3 ઘાત. બરોબર. તો આ એનો ગુસા થયો. અને એમ કે
એનો લસા ખાલી જગ્યા છે, હું સાથે જ લખી નાખું છું, તથા લસા ખાલી જગ્યા છે. તો લસા આવે એટલે આપણે મોટી ઘાત જોવાની. અહીંયા 5 ઘાત છે અને 2 ઘાત છે, તો એક્સની 5 ઘાત. અહીંયા વાયની 3 ઘાત છે અને વાયની 6 ઘાત છે, તો વાયની 6 ઘાત. આ લસા થઈ. બીજી વસ્તુ કે દાખલા તરીકે આ પ્રમાણે છે, a વર્ગ b ઘન, b ઘન c 4 ઘાત અને c 4 ઘાત d 5 ઘાત નો ગુસા ખાલી જગ્યા છે. આવડી લેજો. ગુસા ખાલી જગ્યા તથા લસા, તમારે તો એક જ ખાલી જગ્યા પૂછાય, અહીંયા હું 2 લખું છું. ગુસા ખાલી જગ્યા છે અને લસા ખાલી જગ્યા છે. તો આપણે ગુસામાં પહેલા જોવાનું કે એ અહીંયા છે, આ બંનેમાં નથી, એટલે એ ના ચાલે. બી આ બંનેમાં છે પણ અહીંયા નથી, એટલે બી એ ના ચાલે. સી અહીંયા બંનેમાં છે પણ આ પહેલામાં નથી, એટલે સી એ ના ચાલે. ડી અહીંયા છે પણ આ બંનેમાં નથી, એટલે ડી એ ના ચાલે. એટલે કોઈ પણ અવયવ બધામાં આવેલો નથી. ના આવેલો હોય એટલે એનો ગુસા 1 કહેવાય. એટલે ગુસા બરાબર 1. હવે મારે લસા. લસા તો અહીંયા આ એ વાળું પદ બધામાં જોવાનું કે એની મોટી ઘાત કઈ છે, તો એની મોટી ઘાત 2 છે, બરોબર. અહીંયા આગળ હું ચલો ને 4 લખું, બીની અહીંયા 4 લખું એટલે તમને જુદી પડે. 4 અને અહીંયા 5 લખું, અહીંયા સીની 5 લખું અને અહીંયા 6 લખું. હવે આપણે જોવાનું કે એની મોટામાં મોટી ઘાત એક જ પદ છે, તો આપણે એનો વર્ગ. બી વાળા 2 પદ છે, તો એમાં મોટી ઘાત કઈ છે, તો 4 ઘાત, એટલે બીની 4 ઘાત. સી વાળા 2 પદ છે, અહીં આગળ સીની મોટી ઘાત કઈ છે, યાદ રાખો, તો આ 5 છે ને અહીંયા 6 છે, તો સીની 6 ઘાત. એટલે હું અહીંયા જ લખું છું. લસા એની 2 ઘાત, બીની 4 ઘાત અને હવે સી, તો સીની મોટી ઘાત અહીંયા 6 છે, તો સીની 6 ઘાત. હવે ડી જોવાનું, તો ડીની મોટી ઘાત કઈ છે, 7, તો ડીની 7 ઘાત. યાદ રાખજો, એક આ વસ્તુ યાદ રાખવાનું છે. અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ હોય, અવિભાજ્ય સંખ્યાઓ, તો આ એક નોંધ યાદ રાખવાની છે. અવિભાજ્ય સંખ્યાઓ નો ગુસા 1 થાય અને લસા તેમના ગુણાકાર બરોબર થાય, બરાબર થાય. યાદ રાખજો. દાખલા તરીકે આ પ્રમાણે આવે, એમ કે પી ક્યુ આર અવિભાજ્ય પૂર્ણાંકો છે, તો તેમનો ગુસા ખાલી જગ્યા અને લસા ખાલી જગ્યા છે. તો અવિભાજ્ય પૂર્ણાંક એટલે ગુસા 1 અને લસા આવે એટલે ત્રણેયનો ગુણાકાર પી ક્યુ અને આર, બરોબર. એટલે કોઈ પણ જ્યારે અવિભાજ્ય પૂર્ણાંક લખેલું આવે ત્યારે ગુસા બરાબર 1 અને લસા એટલે એમનો ગુણાકાર. એટલે એક આ વસ્તુ યાદ રાખજો. પછી બીજું, આ પણ ખાસ મગજમાં રાખજો. ગુસા
એ લસાનો અવયવ છે અને લસા એ ગુસાનો અવયવી છે. આ યાદ રાખજો કે ગુસા હોય એ હંમેશા લસાનો અવયવ છે અને લસા એ હંમેશા ગુસાનો અવયવી છે. બરોબર? જો આ કેવી રીતના આવે તો આ બે સંખ્યાઓનો તમને ગુસા આપી દીધો હોય અને એમ કે લસા ખાલી જગ્યા શક્ય આ રીતના આવે. દાખલા તરીકે અહીંયા હું ડાયરેક્ટ જ લખી નાખું છું શોર્ટમાં. ગુસા AB બરાબર 12 હોય તો લસા AB બરાબર ખાલી જગ્યા હોઈ શકે અને તમને 4 વિકલ્પ આપ્યા હોય. એક વિકલ્પ આપ્યો છે 30, બીજો વિકલ્પ આપ્યો છે 36, ત્રીજો વિકલ્પ આપ્યો છે 50, ચોથો વિકલ્પ આપ્યો છે 25. તો હવે અહીંયા જોજો ગુસા 12 છે તો લસા ખાલી જગ્યા હોઈ શકે. તો હંમેશા કોઈ પણ દાખલામાં લસા છે એ 12નો અવયવી જ હોય. એટલે આપણે 12નો ઘડિયો બોલવાનો. તો 12નો ઘડિયો બોલીએ તો અહીંયા 30 ના આવે, 50 ના આવે, 25 ના આવે, આ 36 આવે. 12 તરી 36 એટલે આપણો જવાબ 36 એમ આવી રીતના. બરોબર? એનાથી ઊંધું પણ આવે. બીજું લસા AB બરાબર 48 હોય તો ગુસા AB બરાબર ખાલી જગ્યા હોઈ શકે. યાદ રાખજો અહીંયા 48 છે તો એના આપણે 4 વિકલ્પ આવા આપેલા છે. એક આપણને આપેલો છે 5, બી આપણને આપેલો છે 7, સી આપણને આપેલો છે 8 અને ડી આપેલો છે 9. તો હવે આમાંથી કયો ગુસા હોઈ શકે? ગુસા બોલે તો આપણે આ 48ના અવયવ લેવાના. તો અહીંયા 48ના અવયવ, અહીંયા આ 48ના અવયવ આપણે લઈએ તો 48ના અવયવ 1 આવે. એટલે અહીંયા 48 એકા 48, પછી 24 દુ 48, પછી 16 તરી 48, પછી 12 ચોગ 48, પછી 8 છગ 48. આટલું થાય. તો અહીંયા 1 2 3 4 6 8 12 16 24 અને 48. આ 48ના અવયવ થયા. તો ગુસા આમાંથી જ એક સંખ્યા હોય આપણા મગજમાં બેસાડી દેવાની. તો આમાંથી જ હોય એટલે અહીંયા જવાબ 8 આવે. એટલે આ પ્રમાણે પણ પૂછાઈ શકે. બરોબર? ગુસા અને લસામાં. હવે યાદ રાખજો ખાસ, મેં તમને કાલે આગળના લેક્ચરમાં પણ વાત કરેલી કે પાઈ બોલે તો પાઈ એ અસમય છે. આ પાઈ બોલે તો પાઈ એ અસમય સંખ્યા છે અને 22 સત્તાંશ બોલે તો એ સમય સંખ્યા છે. પછી 3.14 બોલે તો એ પણ સમય સંખ્યા છે. એટલે
પાઈ બોલે તો અસમ્ય, અને આ બંનેમાંથી ગમે તે આવે તો એ સમય સંખ્યા છે. ઓકે. હવે કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર એમના ગુસા અને લસા બરાબર થાય, બરોબર? એટલે એના ઉપરથી તમને બે સંખ્યાઓ, કોઈ પણ બે સંખ્યાઓ આપી હોય અને એનો ગુસા આપી દીધો હોય અથવા લસા આપી દીધો હોય તો કાં તો સંખ્યા શોધવાનું પૂછાય, કાં તો ગુસા અથવા લસા બંનેમાંથી એક શોધવાનું પૂછાય. એમ જોજો. એક આ પણ મગજમાં રાખજો. એટલે આ ખાસ તમારે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. એટલે બે સંખ્યાઓનો ગુણાકાર એ એમના લસા અને ગુસાના ગુણાકાર બરોબર થાય. એટલે હવે દાખલા તરીકે આ પ્રમાણે આવે કે લસા 20-30 બરાબર 60 હોય તો ગુસા 20-30 બરાબર ખાલી જગ્યા. એમ તમને લસા આપી દીધો છે, એના ઉપરથી મારે ગુસા શોધવો છે. તો ગુસા શોધવો છે તો આપણે ગુસાનું સૂત્ર ગુસા બરાબર A ગુણ્યા B છેદમાં લસા. હું શોર્ટમાં લખું છું, A ગુણ્યા B છેદમાં લસા. A ગુણ્યા B એટલે બે સંખ્યાઓ. અહીંયા બે સંખ્યાઓ કઈ તો 20 ગુણ્યા 30 અને એનો લસા કેટલો છે તો 60, તો છેદમાં 60. એટલે આ અહીંયા આ 30 દુ 60 અને બે વડે ભાગ ચલાવીએ એટલે 10, તો જવાબ આવ્યો 10. એટલે ગુસા 10 થાય. એક આ રીતના યાદ રાખવાનું છે, અને એક તમને એની કિંમત આપી દીધી હોય, આપણને એની કિંમત આપી દેવામાં આવે, તમને ગુસા આપી દેવામાં આવે અને એમ કે એના ઉપરથી કે શોધો અથવા એમ શોધો, એ પ્રમાણેનો દાખલો પણ આવી શકે. જો આવી રીતના ગુસા 35 અને 25 બરાબર 2x વત્તા 3, તો x બરાબર ખાલી જગ્યા. આ પ્રમાણે છે. તો આપણે અહીંયા x ની કિંમત શોધવાની આવે તો આપણે પહેલા આ બંનેનો ગુસા શોધવાનો. અહીંયા 35 અને 25 એટલે એનો ગુસા 5 થાય, એટલે આનો જવાબ 5 આવ્યો. એટલે 5 બરાબર 2x વત્તા 3. હવે મારે x શોધવો છે તો 3 આ બાજુ આવે એટલે 2x બરાબર અહીંયા 2x બરાબર 5 માઇનસ 3, એટલે 5 માંથી 3 જાય એટલે 2 અને 2 ના છેદમાં 2, એટલે આપણો જવાબ આવ્યો x બરાબર 1. એટલે એનો જવાબ 1 થયો. એટલે આ પ્રમાણે પણ આવી શકે. હવે એક બે જ સવાલ જોવાના છે આપણે કે નાનામાં નાનો પૂર્ણાંક આવે, નાનામાં નાનો પૂર્ણાંક એટલે તમારે લસા જ લેવાનો, અને મોટામાં મોટો પૂર્ણાંક આવે એટલે તમારે ગુસા લેવાનો. મહત્તમ આવે તો ગુસા અને લઘુત્તમ આવે તો
લસા લેવાનો. આ યાદ રાખજો, બરોબર? યાદ રાખજો. એટલે નાનામાં નાનો પૂર્ણાંક એટલે તમારે સમજી લેવાનું લસા, અને મહત્તમ પૂર્ણાંક એટલે તમારે સમજી લેવાનું ગુસા. આ મગજમાં બેસાડી દેવાનું આપણે, બરોબર? જુઓ, દાખલા તરીકે આવી રીતના આવે. 20 અને 45 બંને વડે વિભાજ્ય હોય તેઓ નાનામાં નાનો પૂર્ણાંક ખાલી જગ્યા છે. નાનામાં નાનો પૂર્ણાંક સવાલ તરીકે પૂછાય તો નાનામાં નાનો પૂર્ણાંક કયો છે? તો અહીંયા આગળ નાનામાં નાનો આવ્યો એટલે આપણે આ બંનેનો લસા શોધવાનો. હવે તમે લસા ગમે તે રીતે શોધી શકો. આપણે આવી અંકગણિતના મૂળભૂત પ્રમેયની રીતે ગણીએ છીએ. તો અહીંયા 20ના ભાગ પાડીએ તો 2 10, 2 5, 5 1. અહીંયા 45ના અવયવ પાડીએ તો 3 એટલે અહીંયા 15, 3 5 અને 5 1. એટલે અહીં આગળ 20 બરાબર 2નો વર્ગ ગુણ્યા 5 અને 45 બરાબર 3નો વર્ગ ગુણ્યા 5. હવે લસા શોધવાનો આવે એટલે મગજમાં રાખજો કે મોટી ઘાત હોય લેવાની. બંનેમાં હોય કે ના હોય, મોટી ઘાત. એટલે લસા તરીકે આવ્યો 2નો વર્ગ, પછી 3નો વર્ગ અને પછી 5. એટલે 2નો વર્ગ થયો 4, 3નો વર્ગ થયો 9 અને 5. તો અહીંયા 9 પંચા 45 લીધું, 90 દુ 180. એટલે આપણો જવાબ 180 એમ. તો લસા શોધવાનો. અને એમ કે બીજું 180 અને 405 બંનેને નિશેષ ભાગી શકાય તેઓ મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. તેઓ મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. મોટામાં મોટો શબ્દ આવ્યો એટલે આપણે આ બંનેનો ગુસા શોધવાનો. તો અહીંયા 180ના આપણે અવયવ પાડવાના. તો અહીંયા 2 ભાગ ચાલે 90, અહીંયા 2 ભાગ ચાલે 45, અહીંયા 3 ભાગ ચાલે 15, 3 ભાગ ચાલે 5 અને 5 ભાગ ચાલે 1. અહીંયા 405. તો એનો 3 ભાગ ચાલે. 3 એકા 3, 1 વધ્યો. 3 તારી 9, 1 વધ્યો. 3 પંચા 15. ફરી 3 ભાગ ચાલે. 3 ચોક 12, 1 વધ્યો. 3 પંચા 15. ફરી 3 ભાગ ચાલે. 15 તરી 45. ફરી 3 ભાગ ચાલે 5 અને 5 ભાગ ચાલે 1. હવે જોજો, અહીંયા 180 બરાબર આપણે લખીએ તો 2ની 2 ઘાત, 3ની 2 ઘાત ગુણ્યા 5 અને 405 બરાબર લખીએ તો 3ની 4 ઘાત ગુણ્યા 5. હવે આપણે મહત્તમ શબ્દ છે. મહત્તમ એટલે આપણે ગુસા શોધવાનો. તો આ બંનેનો ગુસા શોધીએ એટલે ગુસા
એટલે બંનેમાં હોય અને જે નાની ઘાત હોય, અહીંયા બગડો અહીંયા છે પણ અહીંયા નથી એટલે 2 ના આવે. અહીંયા 3 બંનેમાં છે તો 3ની નાની ઘાત એટલે 3ની 2 ઘાત. અહીંયા 5 બંનેમાં છે એટલે 5, એટલે અહીંયા 3ની 2 ઘાત એટલે 9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45, એટલે આપણો જવાબ 45 આવ્યો. આ પ્રકારનું આ પ્રકરણમાંથી પૂછાઈ શકે, યાદ રાખજો. આ હેતુલક્ષી આ પ્રકરણમાંથી આ પ્રકારનું આવી શકે છે. અહીંયા આપણું બાકી ગુસા લસા શોધો એવા દાખલા તો આવે જ, આપણે એ પણ ખાલી MCQ માં એમાં પૂછાઈ શકે કે 60 અને 84 નો લસા ખાલી જગ્યા થાય અથવા ગુસા ખાલી જગ્યા થાય એ પ્રમાણે જુઓ. સાઈઠ અને 84 નો લસા ખાલી જગ્યા છે અથવા લસા કેટલો છે એમ. તો આપણે 60 ના અવયવ પાડવાના. તો 2 30, 2 15, 3 5, 5 1. 84 ના અવયવ પાડવાના. તો 2 42, 2 21, 3 7, 7 1. એટલે અહીંયા 60 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 અને 84 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. હવે આપણે આનો લસા પૂછ્યો છે તો લસા પણ આવે અને ગુસા બંને લઈએ છીએ આપણે. અને ગુસા ખાલી જગ્યા છે. તો આપણે લસા શોધવો હોય તો જે મોટી ઘાત હોય એ, તો 2 ની મોટી ઘાત 2 જ છે, 3 ની મોટી ઘાત 3 જ છે. હવે 5 આમાં નથી એટલે 5 અને 7, એટલે અહીંયા 2 ની 2 ઘાત એટલે 4. અહીંયા આગળ 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો અહીંયા 5 ચોક 20, 7 તરી 21, 21 દુ 42 એટલે 420 લસા થયો, એટલે 420. અને આપણને ગુસા કીધું હોય તો બંનેમાં હોય એવું, તો બંનેમાં હોય એવું એક તો 2 છે તો 2 ની 2 ઘાત, અને બીજું બંનેમાં હોય એવું 3 છે તો અહીંયા 3, એટલે 2 ની 2 ઘાત એટલે આપણો જવાબ આવ્યો 4 અને ગુણ્યા 3 એટલે 4 તરી 12, એટલે એનો ગુસા આવ્યો 12. ઓકે, આ પ્રકારે આવી શકે. તો પહેલા ચેપ્ટર અહીંયા આગળ પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે આપણું વાસ્તવિક સંખ્યાઓ. નમસ્કાર. ઓકે.